આજે આપણે જે વાત કરશું એ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની વાત કરશું. સંવર્ધન શબ્દનો અર્થ અહીંયા થાય છે બ્રીડિંગ. બ્રીડિંગ એટલે અહીંયા આપણે એનો અર્થ લેશું પરાગનયન. પ્રાણીઓમાં એ અલગ અર્થમાં વપરાય છે. એ વનસ્પતિની અંદર એનો સંદર્ભ થોડો અલગ છે. એટલે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે વનસ્પતિ છે એ સ્વફલનને અટકાવે. વનસ્પતિ પોતે એવી ટ્રીક ઊભી કરે, એવી પ્રયુક્તિ એટલે કે ટ્રીક ઊભી કરે, એવી રચના ઊભી કરે કે જેને પરિણામે સ્વપરાગનયન છે એ ન થાય. એની અંદર એવું મિકેનિઝમ હોય કે સ્વપરાગનયન થઈ શકે, પણ વનસ્પતિ પોતે સ્વપરાગનયનને ટાળે. એ સ્વપરાગનયન ન થાય અને પરપરાગનયન થાય એવું ઈચ્છે. એને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ તરીકે અથવા ઇંગ્લિશમાં આઉટબ્રીડિંગ ડિવાઇસીસ તરીકે ઓળખવામાં આવે. એટલે કે એક જ પુષ્પ વચ્ચે પરાગનયન ન થાય, એક જ વનસ્પતિના પુષ્પ વચ્ચે પણ પરાગનયન ન થાય એવો પ્રયત્ન વનસ્પતિ પોતે કરે. અને એવો પ્રયત્ન વનસ્પતિ પોતે કરી એને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિ શું કામ એવું કરે? તો કે વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એવું કરે. કેમ કે આપણે અગાઉ જોયું કે સ્વફલન થાય અથવા સ્વફલન છે એ સ્વફલન થાય તો જનનિક વિવિધતા છે એ નથી આવતી. એક જ પુષ્પના સ્ત્રીકેસર અને પુંકેસર વચ્ચે જ્યારે પરાગનયન થાય અથવા એક જ છોડના પુષ્પો વચ્ચે જ્યારે પરાગનયન થાય ત્યારે જે જનનિક વિવિધતા આવવી જોઈએ અને એને જનનિક વિવિધતાને પરિણામે જે લક્ષણોની વિવિધતા આવવી જોઈએ એ નથી આવતી. બે અલગ અલગ વનસ્પતિના, બે અલગ અલગ છોડના પુષ્પો વચ્ચે જ્યારે પરાગનયન થાય ત્યારે જનનિક વિવિધતા આવે અને લક્ષણોમાં પણ વિવિધતા આવે. આપણે જોયું કે વાતાવરણ છે, પર્યાવરણ છે, સતત પરિવર્તનશીલ છે. સજીવ ઉપર અસર કરતા તમામ પરિબળોનો જે સરવાળો છે એને પર્યાવરણ કહેવાય. સજીવ ઉપર અસર કરતા તમામ પરિબળોના સરવાળાને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે. આ પર્યાવરણ એ સતત પરિવર્તનશીલ છે. તમે જુઓ છો દર વર્ષે આબોહવા છે એ બદલાય છે, ઋતુચક્ર છે એમાં ડિસ્ટર્બન્સ આવે છે. તો બદલાતા પર્યાવરણની સાથે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એને પોતાની અંદર ફેરફારો કરવા પડે, પોતાની રચનામાં ફેરફારો કરવા પડે, પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફારો કરવા પડે તો એ બદલાતા પર્યાવરણને અનુકૂળ થાય, સાનુકૂળ થાય અને પોતાનું અસ્તિત્વ છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. હવે સતત સ્વફલન થાય, સતત સ્વફલન થાય, પેઢીઓ સુધી સ્વફલન થાય તો પેઢીઓ સુધી એક ને એક લક્ષણો, એક ને એક રચના, એક ને એક દેહધાર્મિક ક્રિયાઓ છે એ ચાલ્યા જ કરે. એમાં કોઈ બદલાવ જ ન આવે. અને એમાં કોઈ બદલાવ ન આવે તો બદલાતા પર્યાવરણ સામે વનસ્પતિ પોતે ટકી શકે નહીં. એ વનસ્પતિ નાશ પામે, વનસ્પતિની એ જાતિ પણ નાશ પામે. એટલે વનસ્પતિ આ વસ્તુને સમજે છે. એક સજીવ તરીકે વનસ્પતિ એને આ ઘટનાને સમજે છે કે જો પરિવર્તન પોતાની રચના, પર્યાવરણ પ્રમાણેનું પરિવર્તન પોતાની અંદર નહીં આવે, પોતાની અંદર જો જનનિક વિવિધતા નહીં આવે તો એનું અસ્તિત્વ છે એ લાંબા સમય સુધી ટકી શકવાનું નથી.
એટલે વનસ્પતિ સ્વફલન છે એ સ્વફલનને અટકાવવાનો પ્રયત્ન કરે છે અને પરફલન કરવાનો પ્રયત્ન કરે છે. કે સ્વફલન થશે તો કોઈ જનીનિક વિવિધતા નહીં આવે અને લક્ષણોમાં કોઈ વિવિધતા નહીં આવે, પણ પરફલન થશે તો જનીનિક વિવિધતા આવશે અને જનીનિક વિવિધતા આવશે તો લક્ષણોની અંદર અને દેહધાર્મિક ક્રિયાઓની અંદર પરિવર્તન આવશે. એ પરિવર્તન એને બદલાતા પર્યાવરણમાં જીવવા માટે સાનુકૂળ હશે. એટલે વનસ્પતિઓ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ છે એને અપનાવે છે, એટલે કે સ્વફલનને એ અટકાવવાનો પ્રયત્ન કરે છે અને પરફલન કરવાનો પ્રયત્ન કરે છે. તો આ સ્વફલનને અટકાવવું અને પરફલન માટે પ્રયત્ન કરવો, એના માટે આપણે શબ્દ વાપર્યો છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ અથવા આઉટબ્રીડિંગ ડિવાઇસીસ. કે મોટાભાગની સપુષ્પ વનસ્પતિઓ છે એ દ્વિલિંગી પુષ્પો સર્જે. મોટાભાગની પુષ્પ ધરાવતી વનસ્પતિઓમાં દ્વિલિંગી પુષ્પો હોય. દ્વિલિંગી પુષ્પ એટલે એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર એ બંને હાજર હોય. એક જ પુષ્પમાં જ્યારે સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય ત્યારે એને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. એટલે મોટાભાગની સપુષ્પ વનસ્પતિઓના પુષ્પની અંદર તમને સ્ત્રી કેસર અને પુંકેસર બંને જોવા મળશે. અને દ્વિલિંગી પુષ્પ છે એટલે પરાગરજ છે એ હંમેશા એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે. કેમ કે દ્વિલિંગી પુષ્પ છે એટલે સ્ત્રી કેસર અને પુંકેસર છે નજીક નજીક હશે. હવે સ્ત્રી કેસર ને પુંકેસર નજીક નજીક હશે એટલે આપોઆપ પુંકેસરમાંથી પરાગરજ છે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવી જશે, એટલે સ્વફલન છે એ થઈ જશે. કે મોટાભાગની સપુષ્પ વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે અને પરાગરજ એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે. આ સતત સ્વપરાગનયન છે એ અંતઃસંવર્ધન દબાણની અંદર પરિણામે. ઇનબ્રીડિંગ ડિપ્રેશનની અંદર એ પરિણામે છે. એટલે વનસ્પતિને પોતાને પણ એ પસંદ નથી. એને પરિણામે પણ વનસ્પતિની અંદર સતત પેઢીઓ સુધી આ સ્વપરાગનયન થયા કરે. અનેક પેઢીઓ સુધી 50 પેઢી 100 પેઢી 200 પેઢી સુધી સ્વપરાગનયન છે એ સ્વપરાગનયન જ થતું રહે. તો વનસ્પતિની અંદર એક દબાણ ઊભું થાય, એક ડિપ્રેશન ઊભું થાય, જેને અંતઃસંવર્ધન ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે. આ અંતઃસંવર્ધન ડિપ્રેશન એટલે શું? આપણે શરૂઆતમાં વાત કરીએ કે પર્યાવરણ સતત બદલતું રહે છે અને બદલાતા પર્યાવરણ સાથે વનસ્પતિએ અનુકૂળ થવું પડે છે, પ્રાણીએ પણ થવું પડે, માનવે પણ થવું પડે. તો એ બદલાતા પર્યાવરણ સાથે એ અનુકૂલિત નથી થઈ શકતી અને બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલિત સ્વફલનને પરિણામે એકને એક જનીનિક ટ્રેન્ડ છે, એકને એક જનીનિક વારસો છે એ સતત ચાલ્યો આવે. એટલે ન લક્ષણોમાં ફેરફાર થાય, ન દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર થાય, ન એ બહારના બદલાતા વાતાવરણ સાથે અનુકૂળ થઈ શકે. એ બહારના બદલાતા પર્યાવરણ સાથે અનુકૂળ નથી થઈ શકતી વનસ્પતિ, એનું એના ઉપર દબાણ છે, જેને અંતઃસંવર્ધન દબાણ કે ઇનબ્રીડિંગ ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે. કે મોટાભાગની સપુષ્પ વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પોનું સર્જન કરે છે અને પરિણામે પરાગરજ એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. પેઢીઓ સુધી સતત સ્વપરાગનયન છે એ અંતઃસંવર્ધન દબાણની અંદર પરિણમે છે. એટલે વનસ્પતિઓ છે એ સ્વપરાગનયનને અવરોધવા માટે અને પરપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે.
વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા માટે કે સ્વપરાગનયન ન થાય અને પરપરાગનયનને ઉત્તેજવા માટે, એટલે કે પરપરાગનયન થાય એના માટે કેટલીક રચનાઓ બનાવે, કેટલીક યુક્તિઓ, કેટલીક ટ્રિક્સ છે એ અજમાવે, જેને પરિણામે સ્વપરાગનયન ન થઈ શકે અને પરપરાગનયન છે એ થાય. આપણે જોઈએ કે વનસ્પતિઓ કઈ કઈ યુક્તિઓ છે એ અજમાવે છે. તો કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. આ પેલી પ્રયુક્તિ છે. જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે પરાગાસન છે એ પરાગરજને ગ્રહણ કરવા માટે થઈ અને કેપેબલ હોવું જોઈએ. જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે પરાગાસન છે એ પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ હોવું જોઈએ. તો ત્યાંથી ટ્રીકની શરૂઆત થાય. એ બેયનો તાલમેળ જ ન બેસવાય. જે ટાઈમે પરાગરજ મુક્ત થાય એ ટાઈમે પરાગાસન સક્ષમ હોય પરાગરજને ગ્રહણ કરવા માટે, એવું થવા જ ન દે. એવું કરે કે પરાગરજ છે એ વહેલી મુક્ત થઈ જાય, પરાગાશયનું સ્ફોટન છે એ વહેલું થઈ જાય, અને પરાગાશયનું જ્યારે સ્ફોટન થાય ત્યારે પરાગાસન છે એને ગ્રહણ કરવા માટે સક્ષમ જ ન હોય. એટલે પરાગાસનનો પૂરતો વિકાસ જ ન થયો હોય. એટલે એ જ પુષ્પની પરાગરજ કદાચ એ પરાગાસન ઉપર પડે ને તોય એ પરાગરજનો વિકાસ ન થાય. એટલે પેલું એ કરે કે પરાગાશયને પહેલા પરિપક્વ કરે અને પરાગાસનને પછી પરિપક્વ કરે, અથવા એનાથી ઉલટું કરે કે પરાગાસન છે એને વહેલું પરિપક્વ કરી દે અને પરાગાશય પરિપક્વ થઈ અને પછી જ્યારે સાવ સંકોચાવાની સ્થિતિમાં આવતું હોય કે પરાગરજને ગ્રહણ કરવાની એની ક્ષમતા જ ન રહી હોય, ત્યારે પરાગાશય છે એ પરાગાશયનું સ્ફોટન થાય અને પરાગાશયમાંથી પરાગરજ છે એ ઉત્પન્ન થઈ અને પડે પરાગાસન ઉપર, તો એ કંઈ થઈ ન શકે. એ પરાગરજનો પરાગાસન ઉપર વિકાસ જ ન થઈ શકે. તો આ બે વચ્ચેનો જે તાલમેલ છે, પરાગાસનની પરિપક્વતા અને પરાગરજની મુક્તિ, એના તાલમેલને ખોરવી નાખે. જેથી કરીને સ્વફલન છે એ સ્વફલન ન થઈ શકે. એટલે કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. કઈ રીતે? તો કે પરાગાસન ગ્રહણશીલ બને એ પહેલા જ પરાગરજ મુક્ત થાય. પરાગાસન ગ્રહણશીલ બની એ પહેલા જ પરાગરજ મુક્ત થાય, અથવા પરાગરજ મુક્ત થાય એના ઘણા સમય પહેલા પરાગાસન છે એ ગ્રહણશીલ બની જાય. પરાગરજ મુક્ત થાય એના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની જાય. આ એક ટેકનિકે અપનાવી પરપરાગનયન કરવા માટે. બીજી ટેકનિક કઈ? તો કે બીજી કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન એવા જુદા જુદા સ્થાનોએ આવેલા હોય, એક જ પુષ્પમાં હોય પણ એવા જુદા જુદા સ્થાનોએ આવેલા હોય, બંને વચ્ચે એટલું બધું ડિસ્ટન્સ હોય કે એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ છે ક્યારે આવી જ ન શકે. પરાગાસન અને સ્ત્રીકેસર અને પુંકેસર સામાન્ય રીતે નજીક હોય, એટલે સ્વફલનની તક છે એ વધે, પણ સ્વફલન નથી થવા દેવું. અને સ્વફલન નથી થવા દેવું એટલે એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને ઉત્પન્ન થાય, પણ એક છેડા ઉપર સ્ત્રીકેસરને ઉત્પન્ન કરે અને બીજા છેડા ઉપર પુંકેસરને ઉત્પન્ન કરે. એટલે પુંકેસરમાંથી પરાગરજ છે એ જ પુષ્પના સ્ત્રીકેસર પરાગાસન સુધી પહોંચી જ ન શકે.
એટલે ફરજિયાત પરપરાગનયન છે એ પરપરાગનયન કરવું પડે. બીજી કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે, જેથી એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ છે એ ક્યારેય આવી શકતી નથી. આ બંને પ્રયુક્તિઓ છે એ સ્વફલનને અવરોધે છે. આપણે જે બે જોયું કે એક તો તાલમેલ, બંનેના પરિપક્વનનો, બંનેના વિકાસનો તાલમેલ છે એને ખોરવી નાખે, એ પેલી પ્રયુક્તિ જોઈ આપણે. બીજી પ્રયુક્તિ આપણે સ્થાનને લગતી જોઈ કે એક જ પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રી કેસરને એટલા દૂર દૂરના સ્થાને ઉત્પન્ન કરી કે એ પુષ્પની પરાગરજ એ પુષ્પના પરાગાસન ઉપર આવી જ ન શકે. આ બે પ્રયુક્તિ જોઈ. ત્રીજી પ્રયુક્તિ છે એ અંતઃસંવર્ધનને અટકાવે છે, એને સ્વ અસંગતતા તરીકે ઓળખવામાં આવે. હવે જે ત્રીજી જે પ્રયુક્તિ છે એ ત્રીજી પ્રયુક્તિને નામ આપવામાં આવ્યું સ્વ અસંગતતા, સેલ્ફ ઇનકમ્પેટેબિલિટી. આ એક જનનિક ક્રિયાવિધિ છે. આ એક જનનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગનયનને રોકીને, અવરોધીને, એટલે પછી એ જ પુષ્પની પરાગરજ હોય અથવા એ જ વનસ્પતિની પરાગરજ હોય, એ જ છોડની બીજા પુષ્પની પરાગરજ હોય, એ બંનેને અવરોધી આજે અંતઃસંવર્ધન સ્વ અસંગતતા છે, એ સ્વ અસંગતતા એ બંનેને અવરોધી. એક જ પુષ્પ વચ્ચે પણ સ્વફલન ન થવા દે અને એ જ છોડના બીજા પુષ્પથી પણ એ સ્વફલન છે એ સ્વફલનને ન થવા દે. આ એક જનનિક ક્રિયાવિધિ છે જેમાં સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધીને અંડકોને ફલિત થતા અટકાવવામાં આવે. કદાચ એ જ પુષ્પની પરાગરજ છે પરાગાસન ઉપર પડી, હવે શું થશે? પરાગાસન ઉપર પરાગરજ આવે એટલે પરાગનયન પૂરું થઈ ગયું. પછી એ પરાગરજનું ત્યાં અંકુરણ થાય, પરાગરજમાંથી એક નલિકા ઉત્પન્ન થાય, એને પરાગ નલિકા કહેવાય. એ પરાગ નલિકા છે એ પરાગ વાહિનીની અંદર આગળ વધે અને છેક અંડક સુધી પહોંચે. આપણે અંડ છિદ્રની વાત કરી, અંડકની રચના, એ અંડ છિદ્ર સુધી પહોંચે અને ત્યાં જઈને નરજન્યુ છે એ બે નરજન્યુને મુક્ત કરે. પરાગરજ આવવા દે, એ જ પુષ્પની પરાગરજને આવવા દે, એ જ વનસ્પતિના પુષ્પની પરાગરજને પણ આવવા દે. તું સમજ. પણ પછી પરાગરજનો વિકાસ ન થવા દે. પરાગરજમાંથી જે પરાગ નલિકા ઉત્પન્ન થવી જોઈએ અને પરાગ નલિકા જે પરાગ વાહિનીમાં જવી જોઈએ અને એનાથી અંડકનું ફલન થવું જોઈએ, એ પાછળની કોઈ ક્રિયા ન થવા દે. પણ બીજી વનસ્પતિની જો પરાગરજ આવે, એ જ જાતિના બીજા છોડની જો પરાગરજ આવે તો એને વિકાસ પામવા દે, એમાં પરાગરજનું અંકુરણ કરવા દે, એમાંથી પરાગરજમાંથી બીજી વનસ્પતિની છે પરાગરજ, એટલે જાતિ એ જ હશે તો એમાં પરાગનલિકાનું નિર્માણ કરવા દેશે, એમાં પરાગનલિકા અને પરાગ વાહિનીની અંદર આગળ વધવા દેશે અને એને અંડક સુધી પહોંચવામાં મદદરૂપ થશે. પણ પોતાના જ પુષ્પ કે એ જ વનસ્પતિના પુષ્પની જો પરાગરજ હશે તો એ પરાગરજનો વિકાસ જ નહીં થવા દે, પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ નહીં થવા દે અને એના બે નરજન્યુ છે એને અંડક સુધી એ પહોંચવા જ નહીં. આ એક જનનિક ક્રિયાવિધિ છે. આ એક જનનિક ક્રિયાવિધિ છે અને એને સ્વ અસંગતતા તરીકે ઓળખવામાં આવી. કે ત્રીજી પ્રયુક્તિ કે જે અંતઃસંવર્ધનને અટકાવે છે એ સ્વ અસંગતતા કહેવાય. આ એક જનનિક ક્રિયાવિધિ છે
અને સ્વપરાગનયનને રોકીને એ જ પુષ્પ અથવા એ જ વનસ્પતિના અન્ય પુષ્પને રોકીને સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધી અને અંડકોને ફલિત થતા અટકાવે છે. સ્વપરાગનયનને અટકાવવા માટેની હજી એક પ્રયુક્તિ છે, અને એ પ્રયુક્તિ છે એકલિંગી પુષ્પોને ઉત્પન્ન કરવા. એ પ્રયુક્તિ છે એકલિંગી પુષ્પોને ઉત્પન્ન કરવા. એક પુષ્પની અંદર એક જ હોય, કા સ્ત્રી કેસર હોય, પુંકેસર ન હોય, અને પુંકેસર હોય તો સ્ત્રી કેસર ન હોય. એકલિંગી પુષ્પને ઉત્પન્ન કરવા એટલે કે એવા પુષ્પો ઉત્પન્ન કરવા કે એની અંદર સ્ત્રી કેસર હોય તો પુંકેસર ન હોય એ પુષ્પમાં, અને પુષ્પમાં પુંકેસર હોય તો સ્ત્રી કેસર ન હોય. એટલે સ્વફલન થવાની કોઈ શક્યતા છે? એ સ્વફલન થવાની કોઈ શક્યતા જ ન રહે. બે ભેગા હોય તો સ્વફલન થાય ને. સ્ત્રી કેસર ને પુંકેસર સાથે હોય, એક જ પુષ્પની અંદર હોય તો સ્વફલન થાય. અને એ સ્વફલનને અટકાવવા માટે આવી પ્રયુક્તિઓ છે એ યોજવી પડે. પણ એકલિંગી પુષ્પ હોય તો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ ઉપર ઉગતા હોય. તો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ ઉપર ઉગતા હોય. જેમ કે દિવેલ એટલે એરંડી અને મકાઈ, તો એમાં સ્વફલન છે એ અટકાવી શકાય. એમાં સ્વફલન છે એને અટકાવી શકાય. પરંતુ ગૈટેનોગેમી છે એને નથી અટકાવી શકાય. સ્વફલનને અટકાવી શકાય છે, પણ ગૈટેનોગેમી છે એ ગૈટેનોગેમીને નથી અટકાવી શકાય. પપૈયા જેવી વનસ્પતિ છે એમાં નર પુષ્પો અને માદા પુષ્પો જુદા જુદા છોડ ઉપર સર્જાય. એક જગ્યાએ પપૈયાનું એક ઝાડ હોય તો એમાં માત્ર નર પુષ્પો જ હોય, અને દૂર ક્યાંય બીજી જગ્યાએ પપૈયાનું બીજું ઝાડ હોય તો એમાં માત્ર માદા પુષ્પો છે, એ માદા પુષ્પો જ હોય. જેમાં નર પુષ્પ હોય એને નર છોડ કહેવાય, જેમાં માદા પુષ્પ હોય એને માદા છોડ તરીકે ઓળખવામાં આવે. તો આવી પરિસ્થિતિ છે એ સ્વફલન અને ગૈટેનોગેમી છે એ બંનેને અટકાવે છે. આવી પરિસ્થિતિ છે એ સ્વફલન અને ગૈટેનોગેમી છે એ બંનેને અટકાવે છે. હવે આપણે પરાગરજ અને સ્ત્રી કેસર આંતરક્રિયા છે એનો અભ્યાસ કરવાનો છે કે પરાગરજ અને સ્ત્રી કેસરની વચ્ચે પણ કેટલીક ક્રિયાઓ થાય છે. પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે ઇન્ટરેક્શન થાય છે, આંતરક્રિયાઓ થાય છે. એ આંતરક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે શું થાય કે પેલા તો પરાગાસન છે એટલે સ્ત્રી કેસરનો ટોચનો ભાગ છે એ પરાગરજને ગ્રહણ કરશે. જો પોતાની જ જાતિની પરાગરજ હશે તો જ એનો વિકાસ થવા દેશે. હવે ઘણી વખત એવું બને કે જાસૂદની પરાગરજ છે એ ગુલાબના સ્ત્રી કેસર ઉપર જઈને પડે. ગુલાબની પરાગરજ છે એ પવન દ્વારા ફેલાય અને પપૈયાના પુષ્પના પરાગાસન ઉપર પડે તો એને પરાગનયન ન કહેવાય, તો એનું ફલન ન થાય. એ જ જાતિની પરાગરજ છે હોવી જોઈએ. ગુલાબ હોય એના ઉપર ગુલાબની પરાગરજ, એના પરાગાસન ઉપર ગુલાબની પરાગરજ પડે તો જ એનો વિકાસ. જાસૂદ છે, જાસૂદના પરાગાસન ઉપર જાસૂદની પરાગરજ પડે તો જ એનો વિકાસ થાય. તો સૌથી પહેલા તો પરાગાસન છે પરાગરજને ઓળખશે કે આ પોતાની જાતિની પરાગરજ છે કે બીજી જાતિની પરાગરજ છે. પછી માનો કે કઈ આંતરક્રિયાઓ થાય છે
એની પહેલા આપણે ટૂંકમાં વાત કરી લઈએ છીએ. તો આ એક પોતાની જાતિની પરાગરજને ઓળખવા માટેની આંતરક્રિયા છે. આ પહેલી આંતરક્રિયા છે. જો પોતાની જાતિની જ પરાગરજ હશે તો એ પરાગરજને અંકુરણ પામવા દેશે. એ પરાગરજનો વિકાસ છે એ પરાગરજના વિકાસને થવા દેશે અને પરાગરજમાંથી પરાગ નલિકા ઉત્પન્ન થશે. એ પરાગ નલિકાને એ પરાગ વાહિનીની અંદર આગળ વધવા દેશે. એ પરાગ વાહિનીની અંદર પરાગ નલિકા છે એ આગળ વધતી છેક બીજાશય સુધી પહોંચશે. બીજાશયની અંદર શું છે? બીજાશયની અંદર જરાયુ ઉપર અંડક રહેલા છે. તો સ્ત્રીકેસર છે એ પરાગ નલિકાની અંડક સુધી દોરી જશે. અંડક ક્યાં છે એનો સ્ત્રીકેસરને ખ્યાલ છે, પરાગ નલિકાને ખ્યાલ નથી. પણ પરાગ નલિકાને એ રીતે ગાઈડ કરશે, એ રીતના એ દોરી જશે કે અંડક સુધી પહોંચી છે. છેક અંડ છિદ્ર છે ટોચ ઉપરનું, એ અંડ છિદ્ર સુધી એ પરાગ નલિકા છે એ પરાગ નલિકાનો પ્રવેશ કરાવી દેશે. તો આ બધી જે ક્રિયાઓ છે જે પરાગરજ અને સ્ત્રીકેસરની વચ્ચે થાય છે એને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવી. જોઈએ આપણે હવે કે પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી. પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી. એટલે કે તે જ જાતિના પરાગાસન પર એ જ જાતિની પરાગરજ આવે એવી કોઈ ખાતરી પરાગનયન આપતું નથી. ઘણીવાર પરાગાસન ઉપર અન્ય જાતિની કે એ જ વનસ્પતિની ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત થાય છે. આપણે પહેલી વાત કરી એ વાત આવી કે જાસૂદના પુષ્પની પરાગરજ છે એ ગુલાબના પરાગાસન ઉપર આવી જાય. ગુલાબના પુષ્પની પરાગરજ છે એ જાસૂદના પુષ્પના પરાગાસન ઉપર પણ વહી જાય. એ બંનેની પરાગરજ છે એ સૂર્યમુખીના પુષ્પના પરાગાસન ઉપર પણ વહી જાય. કેમ કે પવન દ્વારા પરાગનયન થાય છે, કીટક દ્વારા પરાગનયન થાય છે. તો પવનને ખબર નથી પડતી કે આ પરાગરજ ગુલાબની છે ને એને ગુલાબને જ આપવાનું, હાલો એ બાજુ જાઓ. કીટકને પણ ખબર નથી પડતી. કીટક સૂર્યમુખીના પુષ્પ ઉપર બેઠું એટલે સૂર્યમુખીની પરાગરજ એની સાથે ચોંટી ગઈ. પછી એ કીટક આમ તેમ ઉડતું પાછું જાસૂદના પુષ્પ ઉપર જઈને બેઠું. કીટકને એ ખબર નથી કે પોતે સૂર્યમુખીની પરાગરજ લઈને ઉડે છે તો હવે બીજા સૂર્યમુખીના ફૂલ ઉપર જ હું જાઉં. તો જાસૂદના પુષ્પ ઉપર જઈને બેઠું. એટલે એ કીટક ઉપર ચોટેલી જે સૂર્યમુખીની પરાગરજ છે ક્યાં આવી? જાસૂદના પુષ્પ ઉપર આવી. એટલે કે પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજની વહનની ખાતરી આપતું નથી કે એ જ જાતિના પરાગાસન ઉપર એ જ જાતિની સંગત પરાગરજ અથવા ઘણીવાર પરાગનયન પર અન્ય જાતિની કે તે જ વનસ્પતિની અસંગત પરાગરજ, ખોટા પ્રકારની પરાગરજ છે એ સ્થાપિત થાય છે. એટલે સૌથી પહેલા પરાગાસને તો એ જ નક્કી કરવું પડશે કે પોતાની જાતિની પરાગરજ છે કે બીજી જાતિની પરાગરજ છે. એટલે પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. આપણી મૂળ વાત આવી ગઈ કે પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. એટલે કે સાચા પ્રકારની છે કે ખોટા પ્રકારની છે. જે પરાગરજ આવી એ પરાગરજ સંગત છે કે અસંગત છે. સંગત એટલે કે સાચા પ્રકારની છે અને અસંગત એટલે કે ખોટા પ્રકારની છે. જો પરાગરજ સાચા પ્રકારની હોય, એ જ જાતિની હોય
તો સ્ત્રી કેસર એનો સ્વીકાર કરે અને પછીની જે ઘટનાઓ છે એ પછીની ઘટનાઓને પ્રેરે. પશ્ચફલન ઘટનાઓ છે એ પશ્ચફલન ઘટનાઓને પ્રેરે અને એને ફલન તરફ દોરી જાય. પણ જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રી કેસર છે એ પરાગરજનું અંકુરણ અટકાવે. એ પરાગરજમાંથી પરાગ નલિકાનું ઉત્પન્ન જ ન કરવા દે. અથવા જો પરાગરજમાંથી પરાગ નલિકા ઉત્પન્ન થઈ ગઈ તો એ પરાગ નલિકાની વૃદ્ધિને અવરોધે. તો પરાગરજને ઓળખવાની સ્ત્રી કેસરની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ છે એ થાય. જે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના સતત સંવાદની અંદર પરિણમે. એટલે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે ડાયલોગ હાલતા હોય. પરાગરજ અને સ્ત્રી કેસર છે એ વાતો કરતા હોય કે જે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના સતત સંવાદનું ડાયલોગનું પરિણામ છે. આ સંવાદમાં સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો છે એ મધ્યસ્થી તરીકે વર્તે છે. અને તાજેતરના વર્ષોમાં વનસ્પતિ શાસ્ત્રીઓ કેટલીક પરાગરજ અને સ્ત્રી કેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે. કહેવા એમ માંગે છે કે એક જ જાતિની પરાગરજ એની ફરતે એક ચોક્કસ રસાયણ હોય અને એ જ જાતિનું જે પરાગાસન છે એ પરાગાસન ઉપર પણ એક રસાયણ હોય. દાખલા તરીકે આપણે ગુલાબને લઈએ તો ગુલાબની પરાગરજ છે એના ફરતે એક ચોક્કસ રસાયણ હોય અને ગુલાબના પરાગાસન ઉપર પણ એક ચોક્કસ રસાયણ હોય. હવે પરાગરજ ફરતે રહેલું રસાયણ અને પરાગાસન ઉપર ગુલાબના પરાગાસન ઉપર રહેલું રસાયણ છે એમની વચ્ચે મેચિંગ આવે એટલે એ પરાગરજનો એ સ્વીકાર કરે અને એ પરાગરજને વૃદ્ધિ પામવા. તો પરાગરજ ફરતે રહેલું જે રસાયણ છે એને ફર્ટિલી કહેવાય. અને પરાગાસન ઉપર રહેલું એ જ જાતિના પરાગાસન ઉપર રહેલું જે રસાયણ છે એને એન્ટી ફર્ટિલી તરીકે ઓળખવામાં આવે. એટલે આ ફર્ટિલી અને એન્ટી ફર્ટિલીનું મેચિંગ આવવું જોઈએ. કે ગુલાબની પરાગરજની ફરતે એક રસાયણ રહેલું હોય એને ફર્ટિલી કહેવાય અને ગુલાબના જ પરાગાસનની ફરતે એક રસાયણ રહેલું હોય એને એન્ટી ફર્ટિલી કહેવાય. જ્યારે ગુલાબની પરાગરજ ગુલાબના પરાગાસન ઉપર આવે ત્યારે ફર્ટિલી અને એન્ટી ફર્ટિલીનું મેચિંગ આવી ગયું એટલે એ પરાગરજનો વિકાસ થવા દે. હવે સૂર્યમુખીની પરાગરજ લઈએ તો સૂર્યમુખીની પરાગરજની ફરતે પણ એક રસાયણનું કોટિંગ રહેલું છે, એક ફર્ટિલી રહેલું છે અને સૂર્યમુખીના પરાગાસન ઉપર પણ એક રસાયણનું કોટિંગ રહેલું છે, એન્ટી ફર્ટિલી છે. એટલે જો સૂર્યમુખીની પરાગરજ સૂર્યમુખીના પરાગાસન ઉપર પડશે તો ફર્ટિલી અને એન્ટી ફર્ટિલી મેચ થશે અને ફર્ટિલી અને એન્ટી ફર્ટિલી મેચ થશે એટલે એ પરાગરજનું ત્યાં અંકુરણ થશે. માનો કે ઊંધું છે, ગુલાબની પરાગરજ છે કે જે ફર્ટિલી ધરાવે છે એ સૂર્યમુખીના પરાગાસન ઉપર ગઈ તો સૂર્યમુખીનું પરાગાસન એન્ટી ફર્ટિલી ધરાવે છે તો ગુલાબ અને સૂર્યમુખીના ફર્ટિલી અને એન્ટી ફર્ટિલી વચ્ચે મેચિંગ ન આવ્યું. મેચિંગ ન આવ્યું એટલે પરાગરજનું ત્યાં અંકુરણ જ ન થાય. એ જ રીતના સૂર્યમુખીની પરાગરજ છે જે ફર્ટિલી ધરાવે છે એ ગુલાબના પરાગાસન ઉપર આવી ગઈ તો ગુલાબના પરાગાસન ઉપર એન્ટી ફર્ટિલી છે તો ત્યાં સૂર્યમુખીની પરાગરજ અને ગુલાબનું પરાગાસન
એટલે ફર્ટિલી અને એન્ટી ફર્ટિલી છે એનું મેચિંગ ન થયું. એટલે સૂર્યમુખીની પરાગરજ છે એ સૂર્યમુખીની પરાગરજ ત્યાં અંકુરણ નહીં પામી શકે, ત્યાં અંકુરણ નહીં પામી શકે. એટલે તાજેતરના વર્ષોમાં વનસ્પતિ શાસ્ત્રીઓએ કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે. એનો અર્થ એ કે વૈજ્ઞાનિકોએ આ ફર્ટિલી અને એન્ટી ફર્ટિલીની શોધ કરી. અને આ શબ્દ ટેક્સમાં નથી વાપર્યો, પણ એક્ઝેક્ટલી આ વાત છે કે પરાગરજ ફક્ત એક રસાયણનું આવરણ હોય એને ફર્ટિલી કહેવાય, અને પરાગાસન ઉપર પણ એક જાતિના પરાગાસન ઉપર પણ એક રસાયણનું આવરણ એને એન્ટી ફર્ટિલી કહેવાય. એટલે એક જાતિની પરાગરજ જો આવશે તો ફર્ટિલી એન્ટી ફર્ટિલીનું મેચિંગ આવશે, અને બીજી જાતિની પરાગરજ છે એ તેના પરાગાસન ઉપર આવશે તો ફર્ટિલી અને એન્ટી ફર્ટિલીનું મેચિંગ નહીં આવે. એટલે એનો વિકાસ, એની વૃદ્ધિ છે એ નહીં થઈ શકે. આપણે આગળ જોયું કે સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્રના માર્ગે પરાગનલિકાનું સર્જન કરે છે. પરાગરજની રચનાને આપણે યાદ કરીએ કે પરાગરજની બાહ્યાવરણ છે એ સ્પોરોપોલિનનું બનેલું હોય, પણ એ સળંગ ન હોય. એમાં વચ્ચે વચ્ચે છિદ્ર હોય. એ છિદ્રને જનન છિદ્ર કહેવાય. અને જનન છિદ્રમાંથી પરાગરજનો જ્યારે વિકાસ થાય ત્યારે જનન છિદ્રમાંથી પરાગનલિકા છે એ બહાર આવે. એટલે પરાગાસન પર કોઈ એક જનન છિદ્રમાંથી પરાગનલિકા છે એનું સર્જન થાય, અને પરાગરજની અંદર રહેલા ઘટકો છે એ પરાગનલિકામાં વહન પામી અને બીજાશય છે એ બીજાશયમાં પહોંચે. કેટલીક વખત વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. પરાગરજની રચનામાં છેલ્લે આ વાત કરી હતી. કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. એટલે કે એમાં એક વાનસ્પતિક કોષ હોય ને એક જનન કોષ હોય. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનન કોષ છે એ વિભાજન પામે અને બે નરજન્યુઓ છે એ સર્જે. જો બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા આવી કે જનન કોષ વિભાજન પામી અને બે નરજન્યુઓ છે એને સર્જે. એવી વનસ્પતિ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એમાં પરાગનલિકાની શરૂઆતમાં જ બે નરજન્યુઓ રહેલા હોય. પહેલેથી જ જનન કોષનું વિભાજન થઈ ગયું હોય. એટલે એક વાનસ્પતિક કોષ હોય અને બે નરજન્યુ રહેલા હોય. એમ ત્રણ કોષ છે એ ત્રિકોષીય અવસ્થા બને. પરાગનલિકા છે એ જ્યારે બીજાશયની અંદર પહોંચે ત્યારે અંડછિદ્ર દ્વારા એ અંડકમાં પ્રવેશે અને જે તંતુમય ઘટકો હતા એના દ્વારા સહાયક કોષમાં પ્રવેશે. પછી સહાયક કોષના અંડછિદ્રે છેડે આવેલા તંતુમય ઘટકો છે એ પરાગનલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપે. આ બધી જ ઘટનાઓ પરાગરજનું સ્થાપન થાય, પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ થાય, આ બધી જ ઘટનાઓને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવી. એટલે પરાગરજ પડી પરાગાસન ઉપર અને જો એ યોગ્ય જાતિની હોય તો ત્યાંથી શરૂ કરીને છેક અંડકની અંદર પ્રવેશે, એ ફલન કરે, ત્યાં સુધીની બધી જ ક્રિયાઓ છે એને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે. આ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા છે એ એક ગતિશીલ પ્રક્રિયા છે. કે સૌથી પહેલા તો પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ કરવી, એની ઓળખ, એની સંગતતા કે અસંગતતાને જાણવી, એનો સૌથી પહેલા એમાં સમાવેશ થાય.
પછી આ જ્ઞાનનો ઉપયોગ કરી આ જ્ઞાનનો ઉપયોગ આપણે લેબોરેટરીમાં પ્રયોગો કરવામાં, અખતરાઓ કરવામાં કરી. આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી વનસ્પતિ સંવર્ધકો, પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ અને અસંગત પરાગનયનમાં ફેરફારો કરી અને આપણે ઈચ્છિત વનસ્પતિની જાતિઓ છે સંકરણ દ્વારા, સંકર જાતિઓ એટલે સંકરણ દ્વારા જાતિઓ છે એ આપણે મેળવી શકીએ છીએ. જો માદા વનસ્પતિ, હવે આ બધા પ્રયોગો કઈ રીતે થાય એની આપણે વાત કરીએ. જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય, એટલે કે એક જ વનસ્પતિમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને રહેલા હોય, તો ચીપિયાની મદદથી પરાગાશયનું સ્ફોટન થાય એ પહેલા એમાંથી પુંકેસર છે એને દૂર કરી દેવામાં આવે. દ્વિલિંગી પુષ્પ છે એમાં સ્ત્રીકેસર ને પુંકેસર બંને છે, પણ પુંકેસર પરિપક્વ થાય અને પરાગાશય ફાટે એ પેલા ચીપિયાની મદદથી આપણે બધા જ પુંકેસર છે એને કાઢી લઈએ. એટલે હવે એ પુષ્પમાં શું વધ્યું? માત્ર સ્ત્રીકેસર છે એ સ્ત્રીકેસર વધ્યું. તો પુંકેસરને આપણે કાઢી લીધા. એ પ્રક્રિયાને વંધ્યકરણ તરીકે ઓળખવામાં આવી. પછી એ પુષ્પની ફરતે આપણે કોથળી છે એ કોથળી ઢાંકી દઈએ. મીણિયા કાગળથી બનેલી કોથળી છે એને આપણે ઢાંકી દઈએ, જેથી કરીને હવા દ્વારા કે કીટકો દ્વારા બીજી પરાગરજ છે એ અંદર જે માત્ર સ્ત્રીકેસર ને પરાગાસન છે એના ઉપર ન પડે. એટલે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવવામાં આવે. આ ક્રિયાને ઇંગ્લિશમાં બેગિંગ તરીકે ઓળખવામાં આવે. કોથળી ચડાવવી એમ કહેવાય. આ બધા પ્રેક્ટિકલ આપણે કરશું ત્યાં આપણી લેબમાં, આપણા સિલેબસમાં છે આ બધા પ્રેક્ટિકલ. ત્યારે આપણે થોડી વધારે ડિટેલમાં આની વાત કરશું કે દ્વિલિંગી પુષ્પ હોય એમાંથી પુંકેસરને આપણે દૂર કરી દઈએ એટલે એને વંધ્યકરણ કહેવાય. પુંકેસરને દૂર કર્યા પછી મીણિયા કાગળની કોથળીથી પુષ્પ છે એને આપણે ઢાંકી દઈએ, જેથી કરીને બીજી પરાગરજ છે આવીને પરાગનયન ન કરી જાય. સંગત કે અસંગત પરાગરજ છે પરાગાસન ઉપર ન આવી જાય. આ ક્રિયાને કોથળીથી આપણે ઢાંકીએ એ ક્રિયાને ઇંગ્લિશમાં બેગિંગ તરીકે અને ગુજરાતીમાં એને કોથળી ચડાવવી તરીકે ઓળખવામાં આવે. એટલે કોથળી ચડાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન છે એ ગ્રહણશીલ બની ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે. આપણે જે પરાગરજ છાંટવી છે, આપણે જે બીજા સારા છોડમાંથી પરાગરજ લીધી છે એ પરાગરજને આપણે પછી કોથળી કાઢી અને પરાગાસન ઉપર છાંટી દઈએ અને ફરી પાછી કોથળી છે એ ફરી પાછી કોથળી ચડાવી દઈએ. એટલે આ આપણે સંકરણનો પ્રયોગ કર્યો. જો માદા વનસ્પતિમાં એકલિંગી પુષ્પ હોય, એટલે કે માત્ર એમાં સ્ત્રીકેસર જ હોય, પુંકેસર એમાં હોય જ નહીં, કેમ કે માદા પુષ્પ છે ને એકલિંગી છે, તો પછી વંધ્યકરણની જરૂરિયાત રહેતી નથી. તો પછી પુંકેસરને દૂર કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલે પુષ્પ ખીલે એ પહેલા એ કળી સ્વરૂપે હોય ત્યારે તેના ઉપર કોથળી ચડાવી દેવામાં આવે અને જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે કોથળીને દૂર કરી અને ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી, એટલે કે આપણી ઈચ્છા પ્રમાણેની બીજી જાતિની સારી જાતિની પરાગરજ છે એને આપણે પરાગાસન ઉપર છાંટી દઈએ અને ફરી પાછી કોથળી છે એ ચડાવી દઈએ, જેથી કરીને બીજી કોઈ પરાગરજ છે એની અંદર ન આવે. તો આજે આપણે બે પ્રશ્નો છે એ બે પ્રશ્નોની ચર્ચા કરી.
એ બંને પ્રશ્નોને તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેજો. હમણાં પરીક્ષા આવે છે તો આમે આ લેસન તમારે સારી રીતે તૈયાર છે એ કરવું પડશે.